i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ગુજરાત રાજ્યના નવા મંત્રી તરીકે નિમાયા। દાહોદ જિલ્લાના ગૌરવ ગણાતા 129 ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારાને ગુજરાત રાજ્યના નવા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર તારીખ 17 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત વિધાનસભાના નવા મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા વિસ્તારના આદિવાસી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા શ્રી રમેશભાઈ કટારાને મંત્રી તરીકે સ્થાન અપાયું છે। આ નિમણૂક દ્વારા રાજ્ય સરકારે મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પોતાની પકડ વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આવનારી જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલની ટીમમાં આ નવી નિમણૂકની રાજકીય રીતે વ્યૂહાત્મક ગણવામાં આવી રહી છે। દાહોદ જિલ્લાના નાગરિકો તથા કાર્યકરોએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ પટેલ અને શ્રી રમેશભાઈ કટારાને દિવાળીના તહેવારોના અવસરે મંત્રીપદની શુભેચ્છાઓ પાઠવી છે અને જિલ્લાનું ગૌરવ વધારવા બદલ હાર્દિક અભિનંદન વ્યક્ત કર્યા છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।